પહેલો સ્ટેપ છે તે ગિરનારનો ચાલુ કરીએ અને આપણી જર્ની છે તે અહીંયાથી આપણે ચાલુ કરીએ સીધી. હવે મિત્રો 500 સ્ટેપ આપણે ચડી ગયા છે. તો મિત્રો આપણે જર્ની આડે સ્ટેપ અત્યારે ચડી ગયા છે. વરસાદના કારણે છે ને પવન ઓછો છે. બાકી તમને લોકેશન બતાવે અત્યારે જો એકદમ પહાડોની વચ્ચે છે ને મસ્ત મજાનું જો ગિરનાર આવેલું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે 1500 પગથિયાની અંદર. અત્યારે લોકેશન જુનાગઢ નું 1 નંબર દેખાઈ રહ્યું છે. આપણું જુનાગઢ નું લોકેશન મિત્રો જો આવી રહ્યું છે મસ્ત મજાનું. અને જતા જતા આપણે સીધા જઈ રહ્યા છીએ. અલગ અલગ જાવ બધા સ્ટેપ આવે છે. રાવ તો જો આપણે મોર કન્ટિન્યુ હાલ્યો જાય છે. હાલે ફટાફટ હાલ. બાકી જો આવું કઈક મંદિર અંબાજી મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે. જોરદાર એકદમ લુક આવી રહ્યું છે. તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આવી ગયા છે જાજા સમય પછી ફરી પાછા આપણે નવો વિડીયો લઈને. તો મિત્રો આજે તમે થંબનેલ જોઈ છે કે આપણે જવાનું છે ગિરનાર. હા મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ગિરનાર. મિત્રો સાથે જવાનું છે, ખૂબ મજા કરવાની છે ને એન્જોય કરવાનું છે ને ધમાલ મસ્તી કરવાની. અત્યારે જો આપણે રેસનના બસ સ્ટેન્ડે આપણે આવી ગયા છે, બસની રાહ જોઈ રહ્યા છીએ. બાકી જો આપણો મિત્ર છે એક અહીંયા, પછી એક જો આમાં માં બેઠો હોય. એ રીતે 2 થી 3 મિત્રો આપણે અત્યારે જો ભેગા થઈ રહ્યા છે. બસ સ્ટેન્ડ આવી ગયા છે વેસાણ, અને અહીંથી સીધું જવાનું છે આપણે ગિરનાર ચડવા માટે. જે દત્તાત્રેય છે ત્યાં સુધીનો અંબાજી મંદિર 5000 પગથિયા આવે છે, ત્યાં પછી 10000 પગથિયે દત્તાત્રેય મંદિર આવે છે. એટલે કે 10000 ચડવાના અને 10000 ઉતરવાના, એવું કઈક રહેવાનું. ભાઈ તમે શું કહેશો? એન્જોય કરવા માટે જઈ રહ્યા આપણે. જો બેગ લીધું છે, બેગ ની અંદર છે ને જો આપણે પાણીની બોટલ એક લીધી છે જે કહેવાય સ્ટીલની, પછી પાવર બેગ લીધું છે ને રેનકોટ લીધું છે ને જે પ્લાસ્ટિકનું બધું અહીંયા તો પ્રતિબંધ છે એટલે એવું કઈ આપણે લીધું નથી. બાકી નાસ્તો ને એવું કઈ આપણે કઈ લીધું ને બધું અહીંયા જડી જ જાય છે. હા, આધાર કાર્ડ ને એવું ડોક્યુમેન્ટ ટૂંકમાં અહીંયા બધું અત્યારે જરૂર પડે એટલે એવું બધું લઈ લીધું. તો ચાલો અહીંથી સીધા ફટાફટ હવે નીકળી જઈએ જુનાગઢ ગિરનાર ચડવા માટે. સીધા રવાના થઈ જાય. આપણું બસ સ્ટેન્ડ આવી ગયા છે, બસ અહીંથી આવે એટલે સીધા હવે આપણે જુનાગઢ તરફ આપણી જર્ની છે તે ચાલુ કરીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ હવે ગિરનાર તરફ રવાના થઈ. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે ગિરનાર જોવા માટે જુનાગઢ. હવે આપણે બસ કે રિક્ષા કોઈ સાધન જડ્યું નહીં, એટલે આપણા બાપા છે ને નીકળ્યા. આપણે જ્યાં ભાઈ છે ને રોયકો ખટારાની અંદર અત્યારે આપણે જુનાગઢ જઈ રહ્યા છીએ. આપણા બાપા મળી ગયા હતા, એ ખટારો લઈને સીધા એના ભેગા આપણે જડી ગયા છીએ ગિરનાર જવા માટે. બાકી જો હા બે જો બેટા, હા ભાઈ આપણે જે બતાવ્યા હતા ઈ છે આપણા ભાઈ રાવતો. આવી રીતે ખટારાની મોજ કરતા કરતા સીધા જુનાગઢ જવાના છે. કઈ સાધન બસો આજે રવિવારના હિસાબે બધી બસો બંધ હતી, બસો બધી બંધ હતી ને એટલે પછી અમે બહાર બહુ વેટ કર્યો. 8 થઈ ગયા, અમે 6 વાગ્યા ને આવ્યા હતા, 8 થઈ ગયા, કોઈ સાધન ચડતું. પછી જે કીધું મળે એમાં આપણે ફટાફટ જુનાગઢ પહોંચી જવાનું. પછી બાપા ખટારો લઈને આવ્યા ને એના ભેગા સીધા હવે જુનાગઢ રવાના થઈ ગયા. ચાલો સીધા હવે મળી જુનાગઢ. મિત્રો અત્યારે જુનાગઢ તો આપણે જો ખટારામાં ત્યાં પાર્કિંગ જ્યાંનું હતું ત્યાં પહોંચાડી દીધા છે આપણને જુનાગઢ ની અંદર. આ બે છે જો આપણે હવે અહીંથી છે ને જવાનું રિક્ષા પકડીને ગિરનાર દરવાજા તરફ જવાનું છે. ભાઈ રોડ ઉપર અત્યારે હાલ્યા જાય છે, કોઈ જો આમથી રિક્ષા આવે એટલે સીધું છે ને આપણે ગિરનારના દરવાજા તરફ જવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ મજા કરવાની, જોરદાર, એની માને કઈ ઘટે જ નહીં. એ તમને મજા કરાવવાની વિડીયોમાં. તો મિત્રો પહોંચી ગયા છે અત્યારે મજવડી ગેટે. આપણે અત્યારે પહોંચી ગયા છે જુનાગઢના. અહીંથી આવે સીધો ભવનાથ ને ગિરનારનો દરવાજો આવે. આવી રીતનો જે આ ગેટ છે, ગેટ અંદર એન્ટ્રી લેવાની છે. હજી તો ઘણી વાર છે, હજી તો આપણે રિક્ષા પકડવાની છે, ફરી પાછી એક રિક્ષા ગોતવાની રહેશે. ત્યાં આવે હવે એમાં પછી જાય સીધા આપણે ગિરનાર દરવાજા તરફ. ત્યાંથી પછી ગિરનાર ચડવાનું કામ ચાલુ કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. બાકી અત્યારે લોકેશન થઈ ગયું ગિરનારનું છે ને ધુમ્મસ છે, એકદમ મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે ધુમ્મસ વાળું.
અને જે આપણો આવો મસ્ત મજાનો ટ્રેક છે. રિક્ષા આવી ગઈ છે, ચાલો ફટાફટ હવે ગિરનાર તરફ આપણે રવાના મિત્રો પહોંચી ગયા છે ભવનાથ મંદિરે. જો મસ્ત મજાનું ભવનાથ મંદિર ગેટ દેખાઈ રહ્યું છે ને હવે આપણે અહીંથી સીધું જવાનું છે ચાલીને હવે ગિરનાર સીડીઓ જે આવેલી છે ત્યાં. બાકી અત્યારે ભવનાથ મસ્ત મજાનું લુક એકદમ આવી રહ્યું છે જોરદાર, જો કાંઈ ઘટે નહીં. એકદમ ગોલ્ડન કલર ની અંદર છે ને ટચિંગ દીધેલું મસ્ત મજાનું છે ને ભવનાથ મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે. સામે જો છે ને ત્યાં જો ચાલીને જવાનું ગિરનારની સીડીઓ તરફ. તો ચાલો ફટાફટ આપણે ગિરનાર તરફ જઈએ ને ત્યાંનો શું માહોલ છે ને વરસાદી માહોલ કેવો છે તેમજ ગિરનાર દેખાય છે કેવું બધું આપણે બતાવ્યું. મિત્રો અત્યારે જો સીધા છે ને નાસ્તો કરવા જાય. આ બેન છે ને ભૂખ લાગી હતી, હવાને 6 વાગ્યાને ઉઠ્યા હતા ને સીધો નાસ્તો કરવા માટે જ આપણે પહોંચી ગયા હતા. પૌવાનો મસ્ત મજા કીધું છે ને હળવો નાસ્તો કરી જેથી છે ને કીધું ચડવામાં આપણે તકલીફ ન થાય. બાકી અત્યારે મસ્ત માહોલ થઈ ગયો છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લેવો હે ને? હા રેડી. ચાલો નાસ્તો કરી લઈને પછી આપણે રવાના થઈએ. પહોંચી ગયા છે અત્યારે ગિરનારના સીડી તરફ પહોંચી ગયા છે. મસ્ત મજાનું અત્યારનું લોકેશન આવી રહ્યું છે એકદમ વાદળાની અંદર. ગિરનાર અત્યારે કઈ દેખાતું જ નથી એટલું ધુમ્મસ છે. પબ્લિક બાકી અત્યારે ખૂબ જ છે. હવે તમને બતાવીશું આથી છે ને સીધું આપણે આગળ એન્ટર થવાનું છે સીડી અંદર. બાકી ઉપરનો માહોલ જો કાંઈ દેખાતું જ નથી, એટલા વાદળા છે ને એની વાત જ પૂછવામાં. બાકી પબ્લિક છે ને અત્યારે માણસો ખૂબ જ અત્યારે ગિરનાર ચડવા માટે આવી રહ્યા છે. ચાલો ફટાફટ આપણે પેલા આપણું બેગ ચેક કરાવી લઈ, એન્ટ્રી લઈ લઈને પછી આપણે ગિરનાર ચડવાનું કામ ચાલુ કરી. આધાર કાર્ડ વાળું. અને અહીંયા શું છે કે અત્યારે ઓલું એક બનાવ બની ગયો તો આગળ તમને વાત કરું એટલે થોડીક સેફટીનું અહીંયા ખાસ ધ્યાન રાખે છે અત્યારે. ચાલો ફટાફટ પેલા આપણે ચેકિંગ કરાવી લઈને પછી આપણે સીડીઓ ચડવાનું કામ ચાલુ કરી ગિરનાર. ફૂલ્લી ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. ફાઇનલી મિત્રો જે આપણે પહેલો સ્ટેપ ચડવાનું ચાલુ કરવાનું છે. વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. ચાલો જય દ્વારકાધીશ ને જય દત્તાત્રેય નામ લઈને જે આપણે પહેલો સ્ટેપ છે તે ગિરનારનો ચાલુ કરીએ. અને આપણી જર્ની છે તે અહીંયાથી આપણે ચાલુ કરીએ સુધી હવે ગિરનાર ચડવાની. હો ભાઈ વરસાદ ધીમો ધીમો મસ્ત ચાલુ થઈ ગયો છે. હવે આગળ જોઈએ કેવો વરસાદ છે ને આગળનો કેવો માહોલ છે તે આપણે જોવાનો છે. બાકી આ બે જો સીધા હાલવા જ મળ્યા ફટાફટ ચેકિંગ કરાવીને. હું લઈ લીધું ને તારું. ચાલો હવે કન્ટિન્યુ સીધા હવે આપણે આગળ 500 સ્ટેપ આપણે ચડી ગયા છે અને ખૂબ જ ગરમી છે ને અહીંયા અત્યારે થઈ ગઈ છે. 500 डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. સ્ટેપ ની અંદર છે ને ખૂબ ગરમી થઈ ગઈ. આને હક નથી જો. બાકી અહીં છે ને જે તમને વાંદરા બતાવો આમ રે વાંદરા અહીં છે કેટલા બધા વાંદરા હજો. અને 500 સ્ટેપ ચડ્યા પછી છે ને જો આવું કંઈક બેહવાનું મસ્ત મજાનું લોકેશન આવે. અહીંથી તમને લોકેશન આખે આખું બતાવીશું. અત્યારે વાદળામાં છે ને જો આખે આખા ડુંગળા બધા જ છવાઈ ગયેલા છે મસ્ત મજાના. અહીંથી જુનાગઢ દેખાય પણ અત્યારે કઈ લોકેશન ના દેખાતું નથી. ચાલો ફટાફટ આપણે કન્ટિન્યુ કરવાનું. હજી તો 500 ચડ્યા છે અને હજી કેટલા 9500 સ્ટેપ હજી ચડવાના છે આપણે. કન્ટિન્યુ આપણે છે ને સીધું જવું ચાલુ જ રાખવાનું. વચમાં નાનો નાનો એક બ્રેક લેતા જઈએ જેથી થાકી ગયા હોય તો કોરો થોડોક થઈ જાય. બાકી અત્યારે લોકેશન થઈ ગયું મસ્ત એકદમ કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું લોકેશન થઈ ગયું. બાકી જો અહીં તમને બતાવીશ વાંદરા જો ફેમિલી સાથે બેઠા મસ્ત લોકેશન છે. તમે આવતા હોય તો ફટાફટ આવી જજો. બાકી ચાલો હવે આપણે સીધા જે ગિરનાર તરફ જઈએ ચડવાનું કામ ચાલુ રાખીએ. બરોબર ને ચાલુ રાખીએ. જર્ની આડે સ્ટેપ અત્યારે ચડી ગયા છે. વરસાદના કારણે છે ને પવન ઓછો છે અને ગરમી ખૂબ છે એટલે છે ને ચડવામાં થોડીક આકરું પડે, થોડીક તકલીફ થાય. બાકી પબ્લિક છે ને ખૂબ જ અત્યારે ગિરનાર ચડવાની અંદર છે. થોડુંક હા ચડી જાય કેમ કે ચડવું કઈ હેલું વસ્તુ નથી. 10,000 સ્ટેપ ચડવા હજી તો આપણે તો કયો કે 1000 જ કર્યા. બાકી તમને લોકેશન બતાવે અત્યારે જો એકદમ પહાડોની વચ્ચે છે ને મસ્ત મજાનું જો ગિરનાર આવેલું છે. જ્યાં ચડવાનું હોય છે તે અહીંયા બધું જુનાગઢ ને બધું છે પણ હજી કઈ દેખાતું નથી. આ ભાઈ જો મને ફોટો શૂટ કરી રહ્યા છે.
થોડુંક થાકી જાય એટલે થોડુંક સ્ટેપ લેતા જાય, મજા આવે, થોડુંક બોરો થતું જાય. આપણી પાસે ઠેલો હોય એટલે થોડુંક વજન પણ લાગે, એવો કંઈક અત્યારનો માહોલ છે. બાકી ગરમી અત્યારે છે ને બહુ જ છે. વરસાદ અત્યારે ક્યાંય નથી, બાકી ગરમી બહુ છે. ચાલો કન્ટિન્યુ આપણું સફર છે તે ચાલુ રાખી, જેથી ફટાફટ આપણે ગિરનાર દત્તાત્રેય પહોંચી જાય. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે 1500 પગથિયાની અંદર. અત્યારે લોકેશન જુનાગઢ નો 1 નંબર દેખાઈ રહ્યો છે. બધું એટલે બધું છે ને વાદળા છે. અહીંથી આપણું જુનાગઢ નું લોકેશન મિત્રો જે આવી રહ્યું છે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં ભાઈ એવું અત્યારનું લોકેશન છે. ખૂબ જ છે પબ્લિક છે અત્યારે ગિરનાર ચડવાની અંદર છે. આપણે જે ફોટોશૂટ કરે છે જો, બાકી લોકેશન અહીંથી છે ને બધું 1 નંબર દેખાઈ રહ્યું છે જો આખે આખું. અને તેમજ જો આ સાઈડ તમે ડુંગરા જોઈ શકો ને, આ સાઈડ બધા લોકો અત્યારે ચડવામાં છે. ભાઈ ભાઈઓ ચાલો આપણે સીધા આગળ કન્ટિન્યુ થાય. ફાઇનલી મિત્રો જો 2-4 સ્ટેપ ને આપણે ટપી ગયા છે. કન્ટિન્યુ આપણું ચડવાનું ચાલુ જ છે. બાકી જોઈ શકો છો બધા જો ફૂલની એન્ટ્રી કરતા કરતા આવે છે સવાટી બોલાવતા. બાકી જો આવા કઈ સ્ટેપ છે મસ્ત મજાના જો, અને ચડતા ચડતા આપણે સીધા જઈ રહ્યા છીએ. અલગ અલગ જાવ બધા સ્ટેપ આવે છે. હું છે કહી દે એકવાર, શું કહેતા? હા ચડી ગયો ભાઈ બધાને. આવા કઈક સ્ટેપ છે તે આપણે ચડે જવાના રહી છે. મિત્રો લોકેશન તમને બતાવીશું અત્યારે જોરદાર ને મસ્ત મજાનું. અત્યારે વાદળા છે એકદમ, જો કઈ વસ્તુ દેખાય નહીં. જાય નીચે તમે જોયું ને તો બધું ખાડા હોય પણ કઈ દેખાય નહીં, એવું કઈક લોકેશન થઈ ગયું. અને આ કઈ કેતો તો, હું કેતો આવી આ કઈ કેતો તો આવી. કોઈ બાજ નો મને ખબર તમારું કામ ને ગિરનાર આવું ને समझ रहे हो ना. ગિરનાર આવું કઈ હેલી વાત નથી હો, ખાલી વાતું થાય. ગિરનાર આવો તો તમને અનુભવ થાય ને તો તમને ખબર પડે ને આવું લોકેશન તો તમે જોઈ શકો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મસ્ત એકદમ જોરદાર અત્યારે લોકેશન થઈ ગયું. નામ જોજી ચડવાનું બધું બાકી છે, એવું કઈક અત્યારનો જોરદાર માહોલ થઈ ગયો છે. બાકી વાદળા આ બધું જો દેખાય છે બધું વાદળા છે, એકદમ ધુમ્મસ જેવો થઈ ગયો છે અત્યારનો માહોલ. ધુમ્મસ કહેવાય આને, ધુમ્મસ. આખે આખું જો ઝાકર જેવું થઈ ગયું બધું. કોરા બોલતે ચાલો સીધા હવે આપણે આગળ જઈએ. અહીંયા જો ગોરખનાથ મંદિર આવેલું છે સીડીની એક્ઝેક્ટ બાજુમાં જો. અને પબ્લિક અત્યારે ખૂબ જ ચડવા તેમજ ઉતરવાની અંદર અત્યારે થઈ ગઈ છે. અમારે બે મુંડા જો ફટાફટ દોડવા માંડ્યા છે. પાણી સ્ટોપ છો ચાલો કન્ટિન્યુ. હા થાકવાનું ન હોય ભલા મળે, મરદ માણસ થાકે થોડા કોઈ દી યાર. થાકવાનું હોય, ગિરનાર આવ્યો હોય તો પછી એન્જોય કરવાનું હોય. હા ભાઈ જો ભાઈ આપણે થાકતા જ નથી. મોટા ભાઈ આ પાણીના બોટલ ના 50 રૂપિયા રેડી. આપને હીઠાથી એમ કે તમારે પાણી લઈને નહીં આવું રેડી. અહીંયા આવે એટલે આપને એમ કે પાણી હે ને નહીં લેવું રેડી. અને 50 હિત રીતે વેચાય. એટલે આ આપણો કોઈનો વિરોધ નથી કરતા, બટા બધાને કહે કે આ ખોટું થાય. બાકી જો નજારો ગોઠણી થઈ ગયું. બાકી ચારો તરફ કોરાય. કુદરતી ઝરણું જો આવી રહ્યું છે ઉપરથી, જો ઉપર વરસાદ દઈ છે ને એનું બધું પાણી જો આ રીતે અહીં આવી રહ્યું છે. બોટલ પાણીની ભરવી હોય તો ભરી શકીએ છીએ. બાકી જો અત્યારે ગિરનાર ચડવાનું આપણું કામ છે કન્ટિન્યુ ચાલુ જ છે. ભાવ તો જો આપણે મોર કન્ટિન્યુ હાલો જાય છે. હાલે ફટાફટ હાલ. થાકી ગયો કે હું? અહીંયા પણ જો પાણી આવે છે આવું. બાકી આ ઉપર તમે પાણા જોવા જો કેવડા કેવડા પથ્થર છે જો. ઉપર તમને બતાવીશું જો માં સુધી જો સીડી છે જવાનું આપણે.
બાકી પથ્થર જો બધા આવું કઈક માહોલ થઈ ગયો છે મસ્ત મજાનો. અને અમારા ભાઈ જો શૂટિંગ કરી રહ્યા છે. આવી જાઓ મિત્રો તમે પણ ગિરનાર હો ભાઈ. ખરેખર એકવાર ચોમાસાની અંદર આવું તો બને જો, કેમ કે અહીંનું જે લોકેશન કુદરતી છે તે સૌંદર્ય કેવા જોવા માટે મજા જ અલગ છે એની કઈક. પથ્થર તો જો કેવું આમ જો આ પથ્થર બધા આ બધું છે ને વાદળા છે એમનો હમ તક બ્લર થઈ ગયો. બધું વાદળા છે જો. બાકી જો આવું કઈક પથ્થરો ની વચ્ચે રહેશે ને સીડી અત્યારે જઈ રહી છે મસ્ત મજાની. આગળ જો બધા લોકો છે ને ખૂબ જ એન્જોય કર્યા જાય છે. મસ્ત મજાની જો સીડી અત્યારે છે ને જોરદાર જો પથ્થરો કાપીને બનાવેલી છે. અને ખૂબ જ ટ્રાફિક છે અત્યારે. જો ઉતરવાની અંદર તેમજ ચડવાની અંદર અત્યારે થઈ ગઈ છે. ગિરનાર આવવા માટે ખૂબ જ લોકો છે આવતા હોય છે ચડવા માટે. જે કહેવાય કે ચોમાસાનો માહોલ એન્જોય કરવા માટે. મિત્રો પહોંચી ગયા અત્યારે જૈન મંદિરે. હો ભાઈ ફૂલ્લી ભાઈ ગરમીમાં રેબઝેબ થઈ ગયા. પવન ખૂબ છે પણ તો ચડવાની અંદર ગરમી થાય. બાકી જૈન મંદિરે અત્યારે પહોંચી ગયા છે. ચાલો આગળ તમને બતાવી. મિત્રો જૈન મંદિરે પહોંચી ગયા. જો મસ્ત અત્યારે મંદિર દેખાઈ રહ્યું છે ફરતી કરે. આ વાદળોની વચ્ચે એકદમ આવી ગયું છે એટલે છે ને થોડુંક પહોરા જેવું આપણે કહી શકીએ, ઝાકર જેવું, જેથી છે ને કાંઈ દેખાય જ નહીં એવો અત્યારનો માહોલ થઈ ગયો છે. બાકી જૈન મંદિરે અત્યારે આપણે પહોંચી ગયા છે ને હવે અહીંથી સીધું આવવાનું છે અંબાજી મંદિર. બાકી મસ્ત જો અત્યારે મંદિર દેખાઈ રહ્યું છે જૈન મંદિર. હું રાવતા રાડો નાખશો ભાઈ. तमन्नाओं की महफिल तो हर कोई सजाता है, पूरी तो उसकी होती है जो तकदीर लेके आता है। लला भाई भाई मैंने सोचे सोना पिलाना પહોંચી ગયા અંબાજી હે ભાઈ ભાઈ. हजी बार क्यों भाई નહીં અંબાજી મંદિર આવી ગયું જો. कैसे डूबे में खोल આ અંબાજી મંદિર નો ગેટ આવી ગયો છે અને ચાલો હવે મંદિર તરફ તમને લઈ જાઉં. અંબાજી મંદિર આવી ગયું છે. મિત્રો અત્યારે પહોંચી ગયા છે જે અંબાજી મંદિરે. અત્યારે મંદિર તો બંધ છે, બાકી આપણે દર્શન કરી લીધા બહારથી. અત્યારનો જો અહીંનો માહોલ તમને કહીશું જો ખૂબ જ જે કહેવાય ને પબ્લિક અત્યારે અહીંયા છે. જે આમથી દત્તાત્રેય તરફથી આવે છે ને આમ જે કહેવાય એ નીચેથી આવી રહ્યું છે. બાકી જો આવું કંઈક મંદિર અંબાજી મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે. જોરદાર એકદમ લુક આવી રહ્યું છે. કાંઈ ના ઘટે એમ જો. નીચે પણ જો ખૂબ જ પબ્લિક છે ને. હવે આપણે અહીંથી જવાનું સીધું દત્તાત્રેય છે. 5000 પગથિયા છે. અહીંથી ચડીને આપણે સીધું જવાનું દત્તાત્રેય. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. 5000 સ્ટેપ ચડીને આપણે અંબાજીએ પહોંચી ગયા છે ને હજી 5000 પગથિયા ચડીને જે ગુરુ દત્તાત્રેય છે ત્યાં આપણે જવાનું છે. અમારા કરણભાઈ છે તે ખૂબ જ થાકી ગયા છે અને આને છે ને આને કઈ થાક જેવું છે ને જો કન્ટિન્યુ. અને જો અહીંયા તમે જો આપણે શું કહેવાય અંબાજી મંદિરનું જો લોકેશનની વાત કરી, જો ખૂબ જ જે વાદળો છે તે અત્યારે છવાઈ ગયા છે ફરતી કરે. કાંઈ દેખાય જ નહીં. જો ધુમ્મસ જેવું અત્યારનો માહોલ થઈ ગયો. આ બધું જે છે તે રોપવેનું છે બધું, પણ તે બધું અત્યારે બધું બંધ છે. અહીંયા જો કંઈક મેપ આવેલો છે આખો. કાંઈ જઈ એટલે ગમે વસ્તુ દેખાય, બાકી છેટેથી તો જો કાંઈ દેખાય નહીં. હું અત્યારે મસ્ત મજાનો માહોલ થઈ ગયો. બધા વાદળા તમે જોઈ એકદમ આવી રહ્યા છે. માહોલ થઈ ગયો છે અંબાજી મંદિરનો જોરદાર મસ્ત મજાનો. હવે અમારે જવાનું છે અહીંથી 5000 પગથિયા હજી ચડવાના છે અને પછી જવાનું ગુરુ દત્તાત્રેય તરફ. ત્યાં પહોંચી જાય ત્યાંથી ફરી પાછા આપણે જઈશું નીચે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી અમારે કરણભાઈ થાકી ગયા છે એટલે હવે એનું શું થાય એનું કઈ ખબર નથી. જવાની ઈચ્છા છે ને જવાનું થાય જ છે અને આને તો અમારે કઈ છે જ નહીં થાક. તો ચાલો મિત્રો હવે સીધા ફટાફટ પેલા તમે નાસ્તો કરી લઈને પછી અહીંથી આપણી જર્ની છે આગળની તે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જાય દત્તાત્રેય ની અંદર નાસ્તા આવું આવી ગયું છે મસ્ત મજાનું. બધા લોકો છે ને અહીંયા દત્તાત્રેય ની સોરી અંબાજીઓ
અંબાજી ને થાક થોડોક લાગી ગયો છે હવે. થાક થોડોક લાગી ગયો છે. અંબાજી મંદિરે જો અહીં છે ને બધું નાસ્તા આવું છે. આના પછી કે નાસ્તા આવું જ આવે નહીં. બધા લોકો છે ને જો ખૂબ જ અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે નાસ્તા આવું માં છે ને. અહીંથી નાસ્તો કરીને પછી દત્તાત્રેય મંદિર તરફ કન્ટિન્યુ બધાની જે જર્ની હોય છે તે ચાલુ થાય છે. બાકી ખૂબ જ અત્યારે છે ને વાદળાની અંદર આ બધું છવાઈ ગયું છે. અને હવે અમારે કરવાનો છે બધાને નાસ્તો, કેમ કે અહીંયા પૂગી ગયા છે ને હવે જોઈ સારો એવો નાસ્તો શું મળે છે. નાસ્તો કરીને પછી આપણી જે જર્ની છે દત્તાત્રેય મંદિર તરફ જવાની તે આપણે ચાલુ કરીએ. તો ચાલો ફટાફટ પહેલા તો આપણે નાસ્તો કરી લઈએ. પછી ગુરુ દત્તાત્રેય જ્યાં આવેલું છે, હજી 5000 પગથિયા છે તે હજી આપણે ચડવાના છે અને ત્યાં જવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી તો ચાલો ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ, કેમ કે ભૂખ લાગી ગઈ છે થોડીક એટલામાં. જો અહીંયા આપણે છે ને નાસ્તો આપણે ઓર્ડર દઈ દીધો છે. અહીંયા જો આવું બધું વસ્તુ છે ને મળી રહી છે. એટલે આપણે પેલા છે ને મેગી નો ઓર્ડર દીધો છે. જો અહીંયા બધું તમને બતાવીશ બોર્ડ ની અંદર. મુંબઈ કૃપા ફાસ્ટ ફૂડ આપણે પહોંચી ગયા છે. જો આ ભાઈને તમે જોઈ શકો પેલી જે શોપ છે તે છે. અને આપણે મેગી નો ઓર્ડર દીધો હોય પછી જોઈશું હવે મેગી ખાધા પછી કઈ કઈ આઈટમ હોય છે જે ટ્રાય કરીશું. બાકી તો અત્યારે મજા આવે છે. જો અહીં દોડવો એટલે મસ્ત બને. હે મકાઈ કહેવાય. આપણી ભાષા ગુજરાતી દોડવો, કાઠિયાવાડી. કાઠિયાવાડી, ઓરિજિનલ કાઠિયાવાડી. એમ મકાઈ બનાવી રહ્યા જોઈ ભાઈ. આપણે પણ ટ્રાય કરીશું. પેલા મેગી ને ટ્રાય કરી લઈએ જો આપણી બની રહી છે તે. મિત્રો આપણે જો મેગી લઈ લીધી છે. અહીંયા આપણે અંબાજી અને આ નાસ્તો કરીને પછી આપણે જવાનું છે ગુરુ દત્તાત્રેય નું મંદિર તરફ. ચાલો ફટાફટ થોડોક નાસ્તો કરીને પછી અહીંથી આપણે રવાના છીએ. મિત્રો હવે આપણો જ્યાં પાર્ટ 1 છે ને આપણે એન્ડ કરી દઈએ છીએ. અહીંથી આપણે પાર્ટ 2 ચાલુ કરવાનો છે. જ્યાં અહીંથી આપણે જર્ની થવાની છે પાર્ટ 2 ની અંદર ગુરુ દત્તાત્રેય તરફ જવાની જર્ની થવાની છે. આપણા મિત્ર મળી ગયા છે બધા, એની સાથે હવે આપણે જઈ રહ્યા છીએ ગુરુ દત્તાત્રેય તરફ. એ લોકો પણ ચડવાની અંદર છે ને હવે અહીંથી આપણે પાર્ટ 2 છે તે ચાલુ થવાનું છે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ફટાફટ કરી દેજો અને લાઈક કરી દેજો. ચાલો સીધું હવે પાર્ટ 2 ચાલુ કરી દે અહીંથી ગુરુ દત્તાત્રેય તરફ જવા માટે. હું ગયો ભાઈ ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ.